ભરૂચ શહેર જિલ્લામાં કુંવારિકાઓના મનભાવન ભરથાર પામવા માટેના 5 દિવસીય અલુણા ગૌરી વ્રતનો પ્રારંભ શ્રદ્ધાભર્યા માહોલમાં થયો છે। ભારતીય સંસ્કૃતિમાં વિવિધ ઉત્સવો, તહેવારો અને વ્રતનું મહત્વ રહેલું છે, ત્યારે કુંવારિકાઓના મનના માણીગરને પામવા 5 દિવસીય ગૌરી વ્રતનો પ્રારંભ થતાં કુંવારી કન્યાઓ વહેલી સવારથી જ મહાદેવ મંદિરમાં ભૂદેવના માર્ગદર્શન હેઠળ પૂજન માટે ઉમટી હતી। આ 5 દિવસ દરમિયાન માતા પાર્વતીની પૂજા, વ્રત, જપ અને આરાધના કરવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે કઠોર તપ અને વ્રત કર્યું હતું। તેથી ગૌરી વ્રતને અખંડ સૌભાગ્ય, મનગમતા જીવનસાથી અને સુખી દાંપત્ય જીવનની પ્રાપ્તિ કરાવનાર વ્રત માનવામાં આવે છે। આ વ્રતથી જીવનમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે। ગૌરી વ્રતના 5મા દિવસે જાગરણ કરાશે। હવે ચતુર્માસનો પ્રારંભ થઈ ગયો છે। 11 પૂનમથી ચતુર્માસનો પ્રારંભ થઈ જાય છે। બધી ભાવિ ભક્તો, છોકરીઓ બધી પૂજા કરવા આવે છે। જયા પાર્વતી વ્રત આજથી પ્રારંભ થઈ ગયું છે। 13થી પ્રારંભ થાય છે। બીજના દિવસે પૂરું થાય છે। બીજના દિવસે જાગરણ કરવામાં આવે છે। જ્યાં પણ 5 દિવસની પૂજા ઉપવાસ વગેરે રાખે છે છોકરીઓ। બધી છોકરીઓ ધામધૂમથી શંકર ભગવાનની પૂજા કરે છે। ધામધૂમની પૂજા કરી ફરવા જાય, 5 દિવસ ઉપવાસ રાખે, પૂજા કરે, આરામથી ફળ ફ્રૂટ ખાય, બીજા કરે। શા માટે રાખવામાં આવે છે? એ ભગવાનની શા માટે રાખવા કે સૌપ્રથમ પાર્વતી માતાએ કરેલું આ પૂજન, એના પછી બધા છોકરીઓ પૂજા કરે છે। સારી રીતે પૂજા કરે છે, ધામધૂમથી પૂજા પતાવે છે, ઉપવાસ રાખે, ઉમંગથી પૂજા કરે છે। હવે ધીરે ધીરે છોકરીઓ ઓછી થવા લાગી છે। આ વ્રત ઉપવાસ બહુ ઓછા કરે છે। હવે આ વ્રત આજે અષાઢ 13 થી ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત શરૂ કરવામાં આવે છે, જે સળંગ 5 દિવસ સુધી કરવામાં આવે છે। ને શંકર ભગવાન માટે પાર્વતી માતાએ જેમ વ્રત કર્યું હતું તેમ ત્યારથી આજ સુધી આ પરંપરા ચાલી આવેલી છે। 5 દિવસમાં મોડું ને મીઠા વગરનું જે ખાવામાં આવે છે એને મોકળા વ્રત પણ કહેવામાં આવે છે। અને આ શિવ મંદિરમાં 5 દિવસ સુધી બધી છોકરીઓ આ વ્રતની ઉજવણી કરે છે અને પૂજા અર્ચના કરે છે। આ વ્રત જેવી રીતે સીતા માતાએ શ્રી રામજીની પ્રાપ્તિ માટે કરેલું, પાર્વતી માતાએ શિવજીની પ્રાપ્તિ માટે કરેલું, એ જ અનુસાર વર્ષોથી પરંપરા ચાલતી આવે છે। અને આ વ્રતની અંદર મીઠા વગરનું તથા અનાજ ઇત્યાદિનો ત્યાગ કરીને એ લોકો ઉપવાસ કરે છે ને સૂર્યાસ્ત પહેલા એ મોરું ભોજન કરે છે, જેને મોરાકત વ્રત પણ કહેવામાં આવે છે। એટલે આપણો દેશ એક પૌરાણિક માન્યતા, આપણો દેશ ધાર્મિક માન્યતાઓ ધરાવતો દેશ છે, તહેવારોની વંજાર ધરાવતો દેશ છે। અને આ જે ગૌરી વ્રતથી દરેક તહેવારની, હિન્દુ ધર્મ પ્રમાણે દરેક તહેવારની શરૂઆત થાય છે। અને એમાં કહેવાય છે કે આ ગૌરી વ્રત કરવા પાછળનો મુખ્ય હેતુ શિવ પાર્વતીનું કથા રહેલી છે। કહેવાય છે કે પાર્વતીએ શિવ ભગવાનને મેળવવા માટે ઘોર તપસ્યા કરી અને વ્રત કરી અને ભગવાન શિવને પ્રાપ્ત કર્યા હતા। અને તેથી જ આ દિવસથી દરેક કુંવારી કન્યાઓ, નાની બાળાઓ ગૌરી વ્રતનું પૂજન અર્ચન કરે છે શ્રદ્ધાભેર, ભાવભક્તિ પૂર્વક। આ 5 દિવસ દરેક શિવ મંદિરમાં એની પૂજા અર્ચન કરવામાં આવે છે। અને આદર્શ પતિ મળે, ઉચ્ચ જીવન સાથી મળે, સુખ શાંતિ જીવનમાં જળવાઈ રહે, એ આ વ્રત કરવા પાછળનો મુખ્ય હેતુ અને આશય રહેલો છે। અસ્તુ। કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બતાવવું હોય તો એક જ નામ યાદ આવે, મેક્સ કલેક્શન। કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે। વિશ્વાસ નથી આવતો તો સાંભળો। જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં। અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં। રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં। અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 માં। તો હવે વાત કરીએ ઓફર્સની। 1500 ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી। અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ। આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે। ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન। આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર।